સૌરાષ્ટ્ર કચ્છની 8 માંથી 3 બેઠક વેન્ટિલેટર ઉપર આવી ગઈ એવા આઈબીના પર રિપોર્ટ છે અને જાણકાર પંડિતોના એવા રિપોર્ટ છે. દિલ્હીમાં શપથ ગ્રહણ ધારો કે જીતે અને કરી લે ત્યાર પછી એ ઓપરેશન ગુજરાત શરૂ થવાનું અને એ ઓપરેશન ગુજરાત એવું છે તમે સમૂચા ગુજરાતમાં સર્વે કરાવી લેવાની છૂટ કોઈને પણ પૂછો કે ભાઈ ચોથા કે પાંચમા મંત્રીનું નામ આપો, કોઈ આપી નહીં શકે. કલ્પના કરો આ પહેલી વખત આવું બનવા જઈ રહ્યું છે. તમને કહું પરસોત્તમભાઈ રૂપાલા એ તો અત્યાર સુધી માનવામાં આવતું હતું કે કેન્દ્રમાં મંત્રી બનશે જ બનશે, પરંતુ અમારા પાસે જે આંતરિક સૂત્રો જે છે એનું કેટલાક લોજિક સાથે એમ કહેવામાં આવી રહ્યું છે કે 99.99% એને પૂનમબેન માડમ માની લ્યો કે એ જીતી જાય, પછી ગમે તેટલા મતથી જીતે પણ જીતી જાય તો એની સંભાવના વધુ પ્રબળ છે. હાલ દેશમાં લોકશાહીનો સૌથી મોટો પર્વ જે છે તે ઉજવાઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીઓ ચાલુ છે અને હવે પરિણામને જે છે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મુદ્દાઓ જે છે જોર પકડ્યું છે. મુદ્દાઓ જે છે હાલ બદલાયા છે. આજ સુધી કોણ જીત ને કોની હાર જે છે તે મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા હતા, પરંતુ હાલ જે છે મુદ્દાઓ હવે બદલાઈ રહ્યા છે. હવે નવું મંત્રીમંડળ, નવું સંગઠન અને નવા ફેરફારની જે શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. ત્યારે આ ચર્ચાને લઈને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ. વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, શું કહેશો કે આજ સુધી આપણે ઘણી ચર્ચાઓ કરી કે પરિણામોની વિશે ઘણી ચર્ચાઓ કરી, પરંતુ પરિણામને આપણે જોઈએ તો ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપમાં જે છે તે ઘણા ફેરફાર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, તે ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો સર, શું હોઈ શકે છે આ ફેરફાર? શું કહેશો? હજી તો ભેંસ ભાગોળે છે છાગોળે છે ને અત્યારે ઘરમાં ઘમાઘમ શરૂ થઈ ગયું છે. કોણ બનશે મંત્રી, કોણ બનશે કેબિનેટ મંત્રી, કોણ બનશે ફલાણા. જીતા હાર્યા પહેલા સમજી ગયો. હજી બધા વેન્ટિલેટર ઉપર છે જીતવા વાળા, પણ તેમ છતાં અત્યારે દરેકને ગલગલિયા થઈ રહ્યા છે કે હું કદાચ મંત્રી બની જાઉં તો ના નહીં. પણ મુદ્દો ચર્ચાનો એટલા માટે નથી કે ખાલી એક જેને કહેવાય ને કે એક ગેપ છે સમયનો તો હાલો એક રમતો મૂકીએ, એવો મુદ્દો નથી. મુદ્દો અંદરખાને જે ચર્ચાઈ રહ્યો છે એ જરા જુદો મુદ્દો છે અને એની આડમાં આ બધા મુદ્દાઓ આવી રહ્યા છે. મુદ્દો શું ચર્ચાઈ રહ્યો છે? ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે એમ કીધું હતું કે 5 લાખની લીડથી જીતવું. પછી જે થયું આપણે જાણીએ છીએ, પરસોત્તમ રૂપાલા વગેરેનો વિવાદ. હવે લીડ બીડ તો જવા દો, પણ જીતી જાય તો પણ સારી વાત છે અમુક માર્જિનથી. પણ હવે આખો કેસ જે પરસોત્તમ રૂપાલાને કારણે આખું ગુજરાત ચેપ્ટર જે છે ભારતીય જનતા પાર્ટીનું યુનિટ આખું એ શંકાના પરિઘમાં છે હાઈકમાન્ડની દ્રષ્ટિએ. કારણ કે એક આવો વિવાદ જે અહીંયા ક્ષત્રિય સમાજનો 70% સમાજ તો ભારતીય જનતા પાર્ટીની સાથે હોવાનું કહેવાતું હતું અને છે ખરો અત્યાર સુધી તો કમસે કમ હતો આ ચૂંટણીમાં જે થયું હોય તે. તો એ 70% સમાજ એટલે કે વોટર્સ અને એના નેતાઓ આ બધાય હતા પણ ખરા. ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, કોંગ્રેસનો કોઈ ગજ વાગે એમ નહોતો. તો અને સંગઠન તો ભારતીય જનતા પાર્ટી જેવું બીજું છે જ નહીં. આ બધું હોવા છતાં એવું શું બન્યું કે રૂપાલાનો વિવાદ ખાળી ન સકાણો એટલું તો દૂર, પરંતુ આખો એક સમાજ, ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની જે વોટ બેંક કહી શકાય, કોર વોટ બેંક કહી શકાય, માનીતી જાણીતી એવી વોટ બેંક, એ આખી ખસી જવાની કમસે કમ ચિત્ર તો ઉપસ્યું. ઈવીએમના મશીનમાં જે થાય તે, પણ ચિત્ર તો એવું ઉપસ્યું. એને કારણે સૌરાષ્ટ્ર કચ્છની 8 માંથી 3 બેઠક વેન્ટિલેટર ઉપર આવી ગઈ એવા આઈબીના પર રિપોર્ટ છે અને જાણકાર પંડિતોના એવા રિપોર્ટ છે. સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર આ ત્રણેય બેઠક જે છે એમાં ભગવાન બચાવે તો બચી શકાય એવી હાલત અત્યારે કમસે કમ ચાલે છે. ઓલી બાજુ તમે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તો આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને ચૈત્ર વસાવાની ભરૂચ વગેરે બેઠક જે છે ત્યાં પણ આવી જ વાતો આવી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે છે એ પણ હવે કેટલાક સર્વેના આધારે કહી રહ્યા છે કે અમે કમસે કમ આ 26 માંથી 10 બેઠક જીતશું. હાલાકી એનો દાવો વધારે પડતો છે, પણ છે તો છે, દરેકને અધિકાર છે. તો સવાલ એ છે કે પહેલા તો ભારતીય જનતા પાર્ટી શાસનમાં આ ત્રીજી ટર્મ છે શાસનમાં, એટલે કે 3 ટર્મથી એક તો સરકાર ઉપર છે, સંગઠન મજબૂત છે, એનો આખું વોટ બેંક ક્લિયર છે, આટલા એના સદસ્યો છે, પેજ પ્રમુખ માંડીને બધું,
અને તેમ છતાં આ વિવાદ ખાળી ન શકાણો એટલે આખું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર એ બંને શંકાના પરીખમાં, એટલે કે હવે વેઇટ એન્ડ વોચ જેવું છે. બધો આધાર જે છે એ પરિણામ ઉપર છે. માની લો કે પરિણામ અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ એવું આવે કે 26 માંથી કમસે કમ 4-5 બેઠક યા તો ભારતીય જનતા પાર્ટીએ ગુમાવવી પડે અથવા તો માંડ જીતાય, આવી સ્થિતિ સર્જાય તો એટલું લખી રાખજો કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ જ્યારે દિલ્હીમાં શપથ ગ્રહણ ધારો કે જીતે અને કરી લે, ત્યાર પછી એ ઓપરેશન ગુજરાત શરૂ થવાનું. અને એ ઓપરેશન ગુજરાત એવું છે, અત્યારે પણ તમને કહું કોણ મંત્રી બનશે કોણ નહીં એ જીતા હારા ઉપર નિર્ભર છે. પણ અત્યારે કહું આપને કે અત્યારનું જે પ્રધાનમંડળ છે, તમે સમૂચા ગુજરાતમાં સર્વે કરાવી લેવાની છૂટ, કોઈને પણ પૂછો કે ભાઈ ચોથા કે પાંચમા મંત્રીનું નામ આપો, કોઈ આપી નહીં શકે. કલ્પના કરો આ પહેલી વખત આવું બનવા જઈ રહ્યું છે કે તમને મંત્રીનું નામ સુદ્ધા ખબર ન હોય તો એનું કામ કેવું હશે તો આપણે આપોઆપ સમજી શકાય એવી વાત છે. કારણ કે આફ્ટર ઓલ તો બધા કામથી પરિચિત થતા હોય છે. તો અત્યારે જો કોઈને નામ યાદ ન હોય, આપણે ક્યાં અટકી જઈએ છીએ? ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી, બસ પછી બધું આવું જય શ્રી કૃષ્ણ. એનો અર્થ એમ છે કે કોઈનું એવું કોઈ ચિરસ્મરણીય કામ નથી યા તો માઇલસ્ટોન જેવું કામ નથી કે લોકો એની વાહવાહી કરે અને એના જ ફળ સ્વરૂપ અથવા તો એની જ આડઅસર કયો કે ન તો પરસોત્તમ રૂપાલાનો વિવાદ ખાળી શક્યા, ન વધારે વોટિંગ કરાવી શક્યા. મતદાનની સરેરાશ તમે જો 40 થી 45% જેવું મતદાન થયું, એટલે કે અપેક્ષા કરતા ઘણું ઓછું થયું. અગાઉની ચૂંટણીઓમાં 55 થી 60% જેવું મતદાન થતું, તો એ મતદાન પણ ઓછું થયું. એટલે તમે મતદાન કરાવી ન શક્યા, એટલે તમારું માઇક્રો પ્લાનિંગનું જે માસ્ટરપીસ ગણાતો હતો એ માઇક્રો પ્લાનિંગ પર ફેલ ગયું. એને ઉનાળો જવાબદાર છે કે ઉનાળાથી પણ બદતર એવો તાપ સર્જે એવો વિવાદ, એ જુદી ઘટના છે. પણ નથી થયું તો નથી. એટલે સંગઠને નબળું રહ્યું, સરકાર વિવાદ ખાળી ન શકી, સરકાર એવી છાપ ઉપસાવી ન શકી કે અમે કર્મઠ સરકાર છીએ. આ તો કઠપુતળીની સરકાર હોય એવું સાબિત થયું છે. એટલે રીસફલિંગની વાત શરૂ થઈ છે. એટલે હવે અત્યારે બધા મીડિયામાં ચમકી રહ્યા છે બધી વાતો કે કોણ મંત્રી બનશે અને કોણ નહીં બને. કારણ કે રીસફલિંગ જે છે એટલે કે પુનઃ આખું નવ રચના જે છે એ તો આવશ્યક જ છે. એટલે ચૂંટણીની 4 જૂને પરિણામ આવશે, પછી 10 જૂનની આળેગાળે કેન્દ્રમાં સરકારની શપથ લઈ લે, પછીથી ગુજરાતનું હેન્ડલ કરવામાં આવશે અને સંપૂર્ણપણે એટલે સંગઠનનું તમને કહું તો તળિયાથી નળિયા સુધી અને સરકાર લેવલે પણ પરફોર્મન્સ જ પૈમાનો બને એવું આખું નવરચના થવાની છે. એટલે અત્યારે બધા પોતપોતી રીતે વિચારી રહ્યા છે કે કોનું સંગઠનમાં મહત્વ આવશે કે કોણ મંત્રીમંડળમાં આવશે. સર, આપણે જોઈએ તો આ લોકસભાની ચૂંટણીમાં આપણે સૌરાષ્ટ્રમાંથી 2 મંત્રીઓ હતા કે મનસુખભાઈ માંડવિયા હતા અને પરસોત્તમભાઈ રૂપાલા હતા. અને હાલ તો જે છે પરિણામ જોને તો આધારિત અત્યારે તો છે, પરંતુ હવે કોઈ કે એવા ચહેરાઓ જે હોઈ શકે છે જેને ભાજપ આગળ લઈ જઈ શકે છે, એવા કોઈ ચહેરાઓ છે સર? જુઓ, અત્યારે જે 8 અહીંયા સૌરાષ્ટ્ર કચ્છમાં લડી રહ્યા છે એમાં તમને કહું પરસોત્તમભાઈ રૂપાલા એ તો અત્યાર સુધી માનવામાં આવતું હતું કે કેન્દ્રમાં મંત્રી બનશે જ બનશે. પરંતુ અમારા પાસે જે આંતરિક સૂત્રો જે છે એનું કેટલાક લોજિક સાથે એમ કહેવામાં આવી રહ્યું છે કે 99.99% એને મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે. આ પહેલી વાત તો એ. બીજી વાત કે પૂનમબેન માડમ, માની લો કે એ જીતી જાય, પછી ગમે તેટલા મતથી જીતે પણ જીતી જાય તો એની સંભાવના વધુ પ્રબળ છે. એના પણ 2-3 લોજિક છે. એક, આટલી મોટી વિરોધી આખી લોબી હોવા છતાં એક તો ક્ષત્રિય સમાજનો વિરોધ, કોંગ્રેસ છે વળી પાછું પાટીદારોને ટિકિટ આપેલી અને પાટીદારના મત, ક્ષત્રિયના મત, દલિતોના મત, મુસ્લિમ્સના મત અને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના મત અને ભારતીય જનતા પાર્ટીના અસંતોષના મત, આ બધો સરવાળો ભેગો કરો તો પૂનમબેન માથે આફતો બટાલિયનોમાં આવી હતી. તેમ છતાં માની લો કે બેન જીતી જાય
તો એની એ ગમે એટલા મતથી જીતે એ મહત્વનું નહીં દે, એ જીતે તો એનો જ્વલંત વિજય જ ગણાશે. 5 લાખની લીડ નહીં, 2-5 હજાર મતથી પણ ભલે જીતે, કારણ કે તો એમાં પૂનમબેન પોતીકી રીતે જીતા હોય એવું માનવામાં આવશે. અને 2 ટર્મથી સતત બેન જીતતા આવે, આ હેટ્રિક છે. એટલે એના પ્રમુખ અને મંત્રીમંડળમાં એના આવવાના વાત જે છે એ શું કામ વધારે છે? નંબર 1 એક તો મહિલા છે, નંબર 2 2 ટર્મથી જીતતા હતા, ત્રીજી ટર્મ એટલે હેટ્રિક છે. 3 ટર્મમાં એને કંઈ માંગ્યું નથી પ્રધાનમંડળ જેવું. ત્રીજી વાત, આટલા મોટા વિરોધ વચ્ચે પણ પાછું જીતી જવું. અને ચોથી વાત જે છે કે આપણે જાણીએ છીએ કે જામનગરની બેઠક છે અર્થસત્તા આધારિત બેઠક છે. તો એ લોબી પણ એટલે કે ઔદ્યોગિક લોબી પણ એવું ઈચ્છશે કે પૂનમબેન હવે કમસે કમ મંત્રીમંડળમાં રહે, કારણ કે હવે પછીનો જે સિનારીઓ જે થવાનો છે ગુજરાતમાં આફ્ટર ઇલેક્શન, ચૂંટણી પછી સિનારીઓ જે થવાનો છે, ક્ષત્રિય સમાજને મનાવવો પડશે, અથવા તો નવી વોટ બેંક ઊભી કરવી પડશે, અથવા તો જે આંતર વિરોધ છે એને ભયંકર હદે ખાળવા પડશે. તો આમાં તો પાવર હોય તો થશે, કેવળ MP કે MLA હોવાનું મતલબ નહીં હોય. એટલે પાવરમાં રાખવા માટે થઈને પણ પૂનમબેન માડમનો મંત્રીમંડળમાં સમાવેશ થાય એ વધારે પડતી પ્રબળ સંભાવના છે. સર, આપણે જોઈએ તો જે આંતરિક વિરોધ છે તે પણ ક્યાંક ને ક્યાંક સામે છે, તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. તો સર, એના કારણે આ બધા ફેરફાર થઈ શકે છે. જે રીતે ટિકિટોની વહેંચણી કરવામાં આવી, તમે જુઓ કે એ આખા ગુજરાતમાં કોઈને પણ પસંદ ન પડે એવી રીતે મોટા ભાગની થઈ છે. અમરેલીમાં પણ એ જ વાત સળગી હતી, સુરેન્દ્રનગરમાં એ જ વાત સળગી હતી. જે અમરેલીમાં ભરત સુતરિયાને આપી ત્યારે સ્થાનિક એકમે કીધું ભાઈ તમે બદલાવો, બીજા કોઈને આપો. ખેર, પછી આવું જ સુરેન્દ્રનગરમાં થયું. ચુવાળિયા અને તળપદા કોળી વિશેનું આપણે જાણીએ છીએ. તો જે રીતે અહીંયા તો જો સૌરાષ્ટ્ર કચ્છ તો છોડો, ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં જે રીતે કર્યું, બરોડામાં સૌથી પહેલા બોણી કરીને બદલાવવા પડ્યા, આપણે જાણીએ છીએ. રંજનબેને બધું, એટલે એ બધું હવે એવું થયું. ત્યાર પછી ચૌધરીને જે આપી ટિકિટ બનાસકાંઠા સાબરકાંઠામાં, ત્યાં પણ આવું થયું. ઉહાપોથી બધી બદલાયું. એનો અર્થ એમ છે કે તમે કોઈ પ્રકારના એક માપદંડને અનુસર્યા નથી. ટિકિટની વહેંચણીમાં જે માપદંડ ઓફિશિયલી પ્રેસનો હોય એને તમે પક્ષનો હોય ને એને તમે અનુસર્યા નથી. પક્ષનો શું હોય માપદંડ? સૌથી પહેલા તો તમારું જે સ્થાનિક યુનિટ જે છે એમાંથી એક તો ડિમાન્ડ મૂકવામાં આવે કે અમારે ત્યાં આટલા લોકો ઉમેદવારીને લાયક છે. પછી રેફરન્સ લેવામાં આવે, લોકોને પૂછવામાં આવે, પછી એના પ્રભારી હોય એને પૂછવામાં આવે, પછી સેન્સ લેવામાં આવે, અને એ સેન્સ બધું લઈને એનો રિપોર્ટ ત્યાં ફાઇલ કરવામાં આવે. અને પછી જે બાકીના મોટા ભાગે જે 3-3ની પેનલ હોય એમાં જે સૌથી વધુ રિમાર્કેબલ હોય એ 3માંથી કોઈ એકને ચોઇસ કરવામાં આવે, અને એ પણ બીજા બેની સંમતિ સાથે, જેથી કરીને ખટરાગ ન થાય કે કોઈ વિરોધાભાસ ન થાય. એને બદલે ગંજીપતો 52 પાનાનો જે પીચી અને આપણે ઘરે રમતા હોઈએ પૈસા વગર, એમને રમતા હોઈએ ટાઈમ પાસ માટે, તો ગમે એને દોડી જાય, ગમે એને ચોકો જાય, ગમે એને ગુલો, ગમે એને રાણી જાય, કોઈ ફરક નહીં અલબત્ત, કારણ કે આફ્ટર ઓલ પૈસા તો છે નહીં, બધા ખાલી ટાઈમ પાસ કરવાનો. એવી રીતે ટિકિટની વહેંચણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીને આ વખતે શું થયેલું, જે હાઈકમાન્ડ છે, નરેન્દ્ર મોદી કયો કે ભાઈ અમિત શાહ કયો, અથવા તો આખી એની કોર કમિટી જે હોય તે કયો, એણે આ વખતે ગુજરાત યુનિટ ઉપર જ બધું થોપી દીધેલું કે ભાઈ, કારણ કે જે તે સમયે પરસોત્તમ રૂપાલાનો વિવાદ પૂર્વે સ્થિતિ એવી હતી કે તમે દોડવું હોય ઢાળ મળે, તમે ગમે એને ઉભા રાખો એ જીતી જાય એમ હતું. એટલે એમ કીધું હતું કે આ વખતે અમે એક તો પ્રચારે ઓછો કરવા આવશું. જો નરેન્દ્ર મોદી આની અગાઉ જેટલી ચૂંટણીમાં ધારાસભાની બેઠક વખતે કરતી એટલી પણ આ વખતે નથી કરી. તો અમે પ્રચારે ઓછા કરશું, કોઈ સ્ટાર પ્રચારે કોઈ આવ્યા નહીં, તમને બધાને સોંપી તમને ફાવે એને ટિકિટ આપો, આપણો ગોલ છે જીતી તો જવાના છે. એટલે એણે પ્રયોગના રૂપે શું કર્યું, હાઈકમાન્ડે જ્યારે છૂટ આપી ત્યારે આ લોકોએ પણ એવું માન્યું હતું ને એ માનવાને કારણ હતું, કારણ કે ત્યારે વિવાદ તો થયો નહોતો. એટલે એને માનવાને કારણ હતું CR પાટીલ વગેરેને કે ભાઈ ગમે એને મત આપીએ, ટિકિટ આપીએ, જીતી તો જવાના જ છે, તો ચાલો આપણે કેટલાક નવા પ્રયોગો કરીએ, જેથી કરીને જે રીઢા રાજકારણીઓ છે અથવા તો પોતીકી બેઠક જે છે એ માને છે કે આમાં અમારો હક હિસ્સો જેવું છે અથવા તો અમારો જ કબજો છે, એને બદલે આપણે ચેન્જ આપીએ, કારણ કે જીતી તો જવાના છે. એટલે એના આશય 2-3 હતા. જેમ કે જયેશ રાદડિયા એ પોરબંદરના દાવેદાર હતા, એને ન જ આપી, અને આપણે જાણીએ છીએ ક્યાંથી ક્યાં લડાવીને મનસુખ માંડવિયાને આપી. એ જે બધા ફેરફારો છે એવું છે કે જે લોકો એમ માનતા હોય એકાધિકાર કે આ બેઠક ઉપર ફલાણા કુટુંબનો કે ફલાણા ગ્રુપનો કે ફલાણા કોમનો કે જાતિનો કે વર્ગનો કે જ્ઞાતિનો એનો જ એકાધિકાર છે, એ કેન્સલ કરવા માટે થઈને રીસફલિંગ કર્યું અને ગમે તેને ગમે ત્યાં ટિકિટ આપી. પરંતુ આપી ત્યાં સુધી બધું બરાબર હતું, એમ લાગતું હતું કે ભાઈ જીતી જશે.
સવાલ શું થયો કે પછીથી આવ્યો વિવાદ હા. અને વિવાદને ખાળવામાં વિવાદ આવ્યો એમાં શું થયું બુદ્ધિપૂર્વક વિવાદે આ જુઓ તો ભારતીય જનતા પાર્ટીના અસંતોષની દુવા ફળી એવું થયું વિવાદ આવ્યો એટલે બધાએ દાવ લઈ લીધો જે લોકોને આ ટિકિટની વહેંચણી આ પ્રકારની નહોતી ગમી અને જે લોકો દાવેદાર હતા અને ટિકિટ ન મળી એનું સાંભળ્યું નહીં એ લોકોએ પછી નક્કી કર્યું કે ભલે વિવાદ ચગતો એટલે એ લોકો જે ખાળવાને બદલે વિવાદ ખાળવો જોઈએ એને બદલે વિવાદને ચગાવવામાં હોય એવું લાગ્યું અસંતુષ્ટો હતા એ ખામોશ રહ્યા અનેક કારણોસર ક્ષત્રિય સમાજના નેતાઓ હતા એણે એમ કીધું કે ભાઈ અમારે કમસે કમ સમાજમાં તો રહેવું પડે એમ છે કારણ કે સમાજમાં તો બેન દીકરીના વ્યવહાર થવાના હોય છે પક્ષની રીતે છે પક્ષ એ પ્રોફેશન જેવું છે ઓલું અમારું ઓરિજિનલ છે એટલે અમે કાંઈ ન બોલીએ એ પણ તમારો ટેકો છે માન લ્યો ભાજપને ટેકો છે કારણ કે અમે બોલશું તો વધારે બગડશે એમ કરીને એ લોકો ખામોશ રહ્યા અને જે લોકો ટીવીના મહત્વકાંક્ષી હતા દાવેદાર હતા ટિકિટના એ લોકોએ સંગઠનમાં જે કામ કરવું જોઈએ માઇક્રો પ્લાનિંગ જેવું એ કામ ન કર્યું અથવા તો કામ કરવાની એને ચેષ્ટા ન કરી એને કારણે શું થયું કે આખું મતદાન એ ઓછું થયું વિરોધ પક્ષ જે હાવ મૃતપાય અવસ્થામાં હતા એ જીવતો જાગતો થઈ ગયો તાજો થઈ ગયો એટલે સવાલ એ છે કે અસંતુષ્ટોએ પણ દાવ લઈ જ દીધો કારણ કે એને આ વાત ગમી નહોતી એટલે આ વખતે જે મુદ્દા વગરની ચૂંટણી છે એમ કલ્પના વગરના પરિણામ પણ આવવાના સર આપણે જોઈએ તો સંગઠનમાં જે ફેરફાર થવાના છે તેમાં અસંતુષ્ટોને સ્થાન મળી શકે છે કે પછી કોઈ એવા પીઢ નેતાઓ છે તેને સ્થાન મળી શકે છે હવે અસંતુષ્ટને સ્થાન એવું છે કે જે જો अब हवा ये ही करेगी रोशनी का फैसला जिस दिए में जान होगी वो जलता रहेगा જેણે આવા વિરોધ વચ્ચે પણ પોતીકું કંઈક પણ સંગઠનની તાકાત કે પોતીકું વજન બતાવ્યું હશે જેને અવગણવાનું ભારતીય જનતા પાર્ટીએ ભૂલ કરી સાબિત થશે એવા લોકોને તો લેવા જ પડશે દાખલા તરીકે હમણાં જ ઇફકોમાં આપણે જોયું દિલીપ સંઘાણી ચેરમેન બન્યા જયેશ રાદડિયા ડિરેક્ટર બન્યા મોહન કુંડારિયા ગ્રાફેડમાં ડિરેક્ટર બન્યા આજે જ જેઠા ભરવાડ જે ચેરમેન બન્યા ઓકે આ બધું જુઓ તો પેલા જે મેન્ડેટ વાળી કરી હતી લોચા લબાચા ભારતીય જનતા પાર્ટીએ ઇફકોમાં મેન્ડેટ આપ્યો અને જે કંઈ થયું આપણે જાણે પીછેહટ થઈ પછી બીજામાં મેન્ડેટ આપવાનું એણે કેન્સલ કરી દીધું અને અંતે ચારેય લોકો એની તાકાતથી જીત્યા જયેશ રાદડિયા કયો દિલીપ સંઘાણી કયો જેઠા ભરવાડ કયો કે ભાઈ મોહન કુંડારિયા કયો એ પોતીકી તાકાતથી જીત્યા અને એમાં પક્ષનું કંઈ પીછડું પણ લાગ્યું નથી આવા જે સક્ષમ લોકો છે જે પોતે પ્રજા ઉપર કે એના મતદારો ઉપર એ પ્રભાવ અત્યારે જમાવીને બેઠા છે એની અવગણના પક્ષને ભારે પડી આ ચૂંટણીમાં મતદાન ઓછું થયું ત્યારથી હવે પરિણામ આવે ત્યાં સુધીમાં એટલે અસંતુષ્ટો તો ખેર પણ જે વજનદાર લોકો છે જેનો પ્રભાવ છે પેઢીઓ દર પેઢીઓથી રાજકારણમાં છે અને જેના કારણે ભારતીય જનતા પાર્ટીને પણ પુશઅપ મળ્યું છે એવા લોકોને સંગઠનમાં સ્થાન મળશે નંબર 1 અને સરકારમાં પણ પરફોર્મન્સ જ પૈમાનો ગણાશે જે અત્યારે મંત્રીઓ થઈને બેઠા છે પણ એનું કોઈ આઉટપુટ નથી જેમ કે પ્રજાને ખબર સુદ્ધા નથી કે મંત્રી કોણ છે તો કામ તો કેવું હશે આપણે જાણીએ છીએ એ બધા જ લોકોને દરકિનાર કરી અને જે આવા પાવરફુલ લોકો છે એને સ્થાન આપશે અને કોંગ્રેસમાંથી પણ જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે એમાં પણ જે બળુકા લોકો જેમ કે અર્જુન મોઢવાડિયા જેમ કે CJ ચાવડા આ બંનેને પણ પ્રધાનમંડળમાં ગુજરાતના પ્રધાનમંડળમાં સ્થાન મળે એમ છે અને બાકી મેં પૂનમબેનથી માંડીને ઉત્તર ગુજરાતના જે તમને કીધું તેમ એમાંથી પણ કેટલાક લોકોને સ્થાન મળી શકશે સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર ચર્ચિત મુદ્દાઓને લઈને આપણી સાથે નિષ્પક્ષ સચોટ ચર્ચા કરતા રહે છે અને પ્રકાશ પાડતા રહે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર